હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે હું તમને એ વસ્તુ બતાવીશ કે જ્યારે અમે જોબ કરતા હતા એની પહેલાં કેવી કેવી વસ્તુ હતી શોપમાં, અને જ્યારે અમે જોબ સ્વિચ કરીને ફેમિલી બિઝનેસમાં જોડાના તો હવે અમે કઈ કઈ વસ્તુને ચેન્જ કર્યો છે, બરાબર. તો હું તમને એ વસ્તુ બતાવીશ, બરાબર, આગળના બ્લોગમાં. તો તમે જોડાયેલા રહેજો. એની પહેલાં અટાણે આપણે શું બનાવીએ છીએ, જો અત્યારે તીખા ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે, બરાબર. એની પહેલાં આપણે બનાવ્યું હતું ખજૂર પાક, બરાબર. એ કાલ સાવ પૂરો થઈ ગયો હતો. અને એની પહેલાં બનાવ્યા છે પેંડા, બરાબર. પેંડાનો અને ચવાણાનો એ બંનેનો આજે ઓર્ડર છે. જો એના માટે પેંડા પેક થઈ ગયા છે, બરાબર. હવે ચવાણું પેક કરી દઈશું હમણાં, મિત્રો. તો હવે અત્યારે આપણે એક વસ્તુ કરવાની છે. જો આ પંખાએ આપણે જવાબ દઈ દીધો છે હવે, બરાબર. આ પંખો હવે હાલતો નથી તો આપણે સાધન સામગ્રીથી પંખાને ખોલી નાખશું. એની પહેલાં જો એની પહેલા હે ને તમારે આવી રીતના પિન બનાવવી પડે. પિન કહેવાય ને કાકા, શું કહેવાય? હા, પિંડ બનાવવાની, બરોબર. હા, પિંડ બનાવીને એના ઉપર મૂકવાની. ત્યાં લગી ગાંઠિયા પાકવા દેવાની. તીખા ગાંઠિયામાં વધારે પાકવા દેવા પડે, કડક કરવાના હોય, બરોબર. જો તીખામાં અજમા, ચટણી, નિમક બધું હોય, અને બહુ તીખાય ન હોય, નાના છોકરા ખાઈ શકે એવા હોય, બરોબર. જો છોકરાઓને કુરકુરે ના ખવડાવવો હોય તો તીખા ગાંઠિયા ખવડાવો, શરીર માટે સારું, બરોબર ને કાકા? હા. અને એક બાજુ જો ચોખાઈ છે ગાંઠિયા. હે, કુરકુરિયા ખાય એટલે માઈ કાંઈકલા છોકરા થાય, તીખા ગાંઠિયા ખાય તો મજબૂત છોકરા થાય એમ. વાહ. હવે જો આ તીખા ગાંઠિયાનો ઘાણો પાકી ગયો છે, બરોબર. જેને પણ ખાવો હોય કાકા ક્યાં આવે? અંબિકામાં શ્રી ઉમિયાજી ફરસાણ, લલિતભાઈ સાપરિયાન ત્યાં બની ગયા. જો અત્યારે આપણે પંખો ખોલવાનો હવે, બરોબર. ખોલી નાખો હવે પંખો. હવે પંખો તો ખુલી ગયો છે, જાર્યો. હવે થોડોક આને છે ને આપણે સાફ કરી દઈએ, બરોબર. થોડીક મહેનત કરી દઈએ આપણે, સાફ કરી દઈએ આખે આખું, બરોબર. આપણે ગાંઠિયા બની ગયા છે, બરોબર. હવે અહીંયા સિલાઈ મશીન લાગે છે, જુઓ, બરોબર. સિલાઈ એવી રીતના લાગી ગઈ, બરોબર. જો આ બધી આપણે મારી દીધી છે સિલાઈ, બરોબર. હવે આપણે આને અહીંયા ગોઠવી દઈશું, બરોબર. એકદમ સાફ કરીને, બરોબર, બધું. તમારે પણ જોતું હોય તો પહોંચી જાજો શ્રી ઉમિયાજી ફરસાણ એન્ડ સ્વીટમાં. આ બધું. અને જે ઓલું મેં ઓર્ડરની વાત કરી હતી, જો અહીંયા ભરાઈ ગયું છે, બરોબર. તો જેમ મોટા ભાઈએ તમને કીધું કે અમે આ શોપમાં શું શું ચેન્જ કર્યા, તો અમે પહેલા છે ને આ સાદા બોક્સ વાપરતા, જેમાં કાંઈ લેબલ કે કાંઈ ના હતું, જે સિમ્પલ બોક્સ હતા એમ. ને પછી અમે જ્યારે આ શોપને બ્રાન્ડ બનાવવા જઈ રહ્યા છીએ, તો ત્યારે અમે આ સ્પેશિયલ નામ મારું લેબલ છપાવ્યું છે, જે એકદમ પ્રીમિયમ બોક્સ હોય એ રીતનું, જે પાછળ તમારે બધી ડિટેલ હોય. આ છે 500નું બોક્સ. તો એ જ રીતના અમે આ બ્રાન્ડ બનાવવા માટે શું શું ચેન્જ કરીએ છીએ અને શું શું નવું ડેવલપ કરીએ છીએ એ તમને અમે શેર કરશું. તો હવે જેમ તમને ભાઈએ બોક્સ બતાવ્યા, બરોબર, એ બોક્સ આપણે આપણા લેબલવાળા છપાવ્યા છે, બરોબર. એની પાછળ આપણા શોપની બધી ડિટેલ્સ, જેમ કે એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ, એ બધી વસ્તુ એમાં તમને મળી જશે, બરોબર. હવે આના પછીના બ્લોગમાં પણ હું તમને બતાવીશ કે બીજા કયા કયા ચેન્જ કર્યા,
તો અમારી જર્ની જોવા માટે અમને લાઈક કરો, શેર કરો, ફોલો કરો, બરાબર. અને અમારું એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે શ્રીમેદી ફરસાણ એન્ડ સ્વીટનું, તો એમાં પણ તમે અમને ફોલો કરો. ચાલો મળીએ.